આજે મમ્મીના બર્થડે માટે જમવાનું બની રહ્યું છે. આ છે ગાંઠિયા, માલપુડા અને હજી મમ્મી બનાવે. ગાઈસ, તો જે લોકોને પાર્ટીમાં આવવું હોય તે બધા આવી જાઓ. સરપ્રાઈઝ. આલુ પરોઠા. હા, તો બર્થડે માટે સરપ્રાઈઝ. હું સરપ્રાઈઝ છે કઈ ખબર એ આમ ઈવડે સરપ્રાઈઝમાં નો કહેવાય. હાસુક છે ખોટું બોલ મને ક્યાં ક્યાં કઈ મમ્મીની સરપ્રાઈઝ છે. આ ઓલા કા અરે માલપુડા. ચલો હવે આપણે બનાવીએ કે કેમ બનાવાય. જો આ મમ્મી કહું કે ઘઉંનો લોટ અને ગોળ, થોડો થોડો નાખી. અને હવે આપણે આને જોઈએ આપણે આથી કેવા થાય, સારા છે કે ગંધારા. એ આલુ પરોઠા છે. સો મમ્મીના બર્થડે હતો એટલે થોડું જમવાનું બી બનાવી નાખ્યું. તો હવે આપણે આલુ પરોઠાની પ્રોસેસ કરીએ. પહેલાં તેલ તવી ગરમ કરી તેલ નાખી અને આલુ પરોઠા ચેકવા માટે મૂકી દીધા છે. હવે જે આ સ્પેશિયલ આલુ પરોઠા અથવા કોઈ બી પરોઠાની આ જે પીસી આવે છે એની મદદથી કે જેટલી આપણે જે મુજબ તેલ લગાવવું હોય એ મુજબ લગાવી શકીએ. એટલે આની મદદથી સરસ મજાનું તેલ બી લગાવી દીધું છે અને ઓલમોસ્ટ તો કે પરોઠું છે તે આપણું ચડવા આવ્યું છે. સો આપણે એમને પલટી આપી દઈએ. સો સરસ મજાનું પરોઠું છે તે ચડવા આવ્યું છે. તો કંઈક આવી રીતે આલુ પરોઠા આપણે બનાવી શકીએ છીએ. અને મમ્મી માટે સરપ્રાઈઝમાં કેક બી છે પણ એમને નથી ખબર અને એમની માટે ગિફ્ટ બી લીધું છે. તો આપણે આખો જ બ્લોગ કન્ટિન્યુ મારી સાથે તમે બ્લોગમાં રહેજો એટલે હું આજનું બધું જ વસ્તુ તમને બતાવીશ. ઓલમોસ્ટ આપણા જે પરોઠા છે તે સરસ મજાના ચડી ગયા છે. પરોઠા જો ઓલમોસ્ટ બની ગયા છે. હવે જમવાનું મેં જમી લીધું છે. એમનો બ્લોગ મેં નથી લીધો કેમ કે એક્સાઇટેડ હતા અને વાતો કરતા હતા એટલે જમાઈ ગયું. અને આ છે મમ્મીના બર્થડેનો કેક ગાઈસ. તો તમે લોકો જરા કોમેન્ટ કરજો કે કેક કેટલી સરસ છે. દેખાવતા બહુ મસ્ત લાગે છે. બી ટેસ્ટ બી સારો જ હશે. જો બર્થડે માટે અમે લોકો રેડી છીએ સેલિબ્રેશન માટે. તો હવે સેલિબ્રેશન સ્ટાર્ટ કરીએ. અને મમ્મી પણ એક્સાઇટેડ છે કેમ કે એમનો બર્થડે ઉજવીએ અમે. પપ્પાને બહુ મિસ કરીએ પણ મિસ યુ પપ્પા. સો મમ્મીને એકબીજા કેક ખવડાવી લે અને મા મોગલ પાસે એવી જ પ્રાર્થના કરીએ કે મમ્મી આવી જ રીતથી હેપી રહે, એમનું શરીર હેલ્ધી રહે, એમને કોઈ બી પ્રોબ્લેમ ન થાય અને મા મોગલ એમને લાંબી આયુષ્ય આપે. અને ઓલમોસ્ટ અમે લોકો ખૂબ જ હેપી રહીએ અને આજે પપ્પાને બહુ મિસ કરીએ છીએ. સો પપ્પા બી અમારી સાથે હશે જ, એ બધું જોતા જ હશે.
તો પછી હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ગાઈસ. તો તમે ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, હેપી બર્થડે મમ્મી વન્સ અગેન. થેન્ક યુ સો મચ. ટાટા.